એની વાત કરવાનો દીકરી એની વાત કરી નાખી એના શિવરીના લગ્ન લેવા લગ્ન તો ભીલ હતી એટલે એની જાણ આવવાની હતી ને આગળથી 50 ઘેટા બગડા લીધા અને કાપીને એનું શાકનું નામ બોલે ભીલો હવે એને લગ્નની તૈયારી હતી ને શિવરીને ખબર પડી બધા પૂછ્યું કે આટલા બધા બકરાનું શું થતું તારા તારે લગ્ન છે ને જાણ આવે આટલા બધા હતા એ બધાને કાપીને એ પૂર્વેની એને છે ને આ પૂર્વેની એની યાદ આવી મારા લગ્નમાં મારા ઉપર ચડે તો હું લગ્ન ન કરું તો શું કમાવું એને વિચાર લઈ લીધો એના કોઈ કુટુંબને કે એને માતા પિતાને કંઈ વાત ન કરી માને એમ તો કોઈ હોય નહીં અને એક દિવસમાં કંઈ બીજું કોઈ એને નક્કી જ કર્યું બસ રાતના 12 વાગે બધા સુઈ જાય મારે જંગલ ભાગી જાઉં નીકળી જવું છે નીકળી જાઉં ઘર છોડી આ કેટલી મહાન ભીલની દીકરી આપણને કોઈને થાય મારે કાયમ ન થાય હે ઘણા તમારી મારી વાત નથી કરતો રોજ એક કાપે આપણા જગાવ કેટલાય રોજ દી ખાલી નહીં એ બધા એ આપણા એ દેવ્યાંશી એ પણ છેલ્લે ભગવાન વખત આવે ને બાપુ બોલો એ બેસ એટલા જન્મ એના થાય બાપુને બીજું એને કાપે એ છૂટકો એનો થાય બાપુ અંદર છે જે બોલો બાપુ બોલો બીજું જન્મ બકરા ખાવા દેવાના એ કપાય દેવું ખાવા દેવાય ના થવા દેવું તો એ શક્તિ નારી શક્તિમાં છે કઈ ધારે તો કરી શકો ધારે તો બંધ કરાવી શકે પછી એ પોતે રાતે નીકળી ગઈ 12 વાગ્યા નીકળી ગઈ સવારમાં વહેલા ઉઠી શિવરી નહીં એની પાછળ બધા ભીલો ગરદોવાથી જાનવાની ભીલો કેટલા બધા તીરકામઠાવાળા બધા સજ્જ કરી નીકળી ગયા એને ગોતવા માટે અને આ મળી ભાગવા હવે એને પછી પગ જો હોય એ લોકોના પગી હોય ભીલો ને પગી હોય પગ 2 મહિના પડેલા હોય એક ઊંટીઓ મારેલો પડ્યો મરેલો ને એની એવી વાસ આવે તેની આજુબાજુમાં 1/2 કિલોમીટર તમે હાલી નશો મને વિચાર કર્યો મને આ રાત વીતી ગઈ હવે સવારમાં તો બધા મને ગમે તે મારા પગ જોઈને પણ મને મૂકશે નહીં તો મારે નીકળવું જોઈએ તો ભગવાનનું સમણ કરાય પણ ભગવાનનું સમણ એ સમયમાં એને કોનું સમણ કરે જે સમયમાં તે ભગવાન હોય ત્યારું સમણ કરે અત્યારે આપણે કૃષ્ણનું સમણ કરી તો ભીલની દીકરી હતી ત્યારે કૃષ્ણનો જન્મ નતો બરાબર રામનો જન્મ પછી થયો નાની હતી ત્યારે રામનો જન્મ નતો ત્યારે રામે નહીં હોય જે વિષ્ણુનો જે અવતાર હશે એનું સમણ કરતી ગયો નાની પછી એને વિચાર આવ્યો કે હવે મારે બીજો કોઈ ઉપાય નથી આમાં આમે મારી નાખશે તો ઓલા હાંડિયાનું પિંજરું પડ્યું હતું ને એમાં એ દુર્ગંધ નહીં ગયું હવે તમે કિલોમીટરમાં ન જઈ શકો એવી દુર્ગંધ ગઈ શિવરી કેમ થઈ છે એનો તમે દાખલો બતાવો પછી એમાં બેસી ગઈ એમાં તો બધા બાજુ જાય ને પગ અહીંયા આવે છે બહાર આગળ દેખાય નહીં વિચાર કરી દો તો આમાં તો હોય નહીં આ પગ જાય મરી જાય તો હવે એનો પગ મળતો નથી કે બધા હવે પાછા વળી બધા નીકળી ગયા એટલે પછી સવાર વળી સાંજ પડી ગઈ અને ફરી પછી વળી ભાગવા ક્યાં ગઈ માતર ઋષિના આશ્રમ માતર ઋષિના આશ્રમ પહોંચી હવે ત્યાં શું હતું માતર ઋષિના શિષ્યો બ્રાહ્મણો 250 જેવા હતા શાસ્ત્રોમાં 250 લોકો એના શિષ્યો હતા તે ગઈ તો મેં ના પડી તમે આશ્રમમાં નહીં રહેવું હું ભીલની દીકરી આપણે પડી જાય એ સમય આવો એ સમય હતો રામ નથી તમને ખબર નથી આવું બને ને ત્યારે એનું કામ થાય કોઈ એમને અભરાઈ જાય તારે વિચાર કર્યો ભીલભાઈ જઈશું એ બાજુનું ઝૂંપડી બનાવું અને પંપા સરોવરમાં છાનીમાંથી પાણી ભરીએ જ રાખવું એવું તો મને થશે તો એ ત્યાં એને ઝૂંપડી બનાવી અને ભીલની દીકરી એટલે કામ તો કરી શકે લીડર તો હોય બીક તો હતી નહીં ઝૂંપડી બનાવી લીધી અને દિવસના ફરીને ફળફૂલ ખાય અને પાણી મળે પછી તેને કંઈ બીજું જોતું નહોતું હવે એને વિચાર કર્યો કે માતા ઋષિનો મને સત્સંગ કેમ આ લોકો ભીલની દીકરી એટલે બ્રાહ્મણો બધા એના શિષ્યો ના પડી દીધી અંદર આવવાની મનાઈ એન્ટ્રી નહીં પછી વિચાર કર્યો મારે કરવું શું પણ ગમે એ ઉપાય એ ગુરુમાના દર્શન કરવા મારે સત્સંગ આપવાનું હવે ધીરે જ પકડે શાંતિથી કામ લીધું શું કર્યું રાતની જ્યારે પાણી ભરવા જાય ને એ પંપા સરોવરની કિનારા ઉપર જે કાંટા હોય કાંકરા હોય રોજ સાફ કરે શું કરે થોડું રોજ એમ કરતાં એને બીજો વિચારે કે દિશો અહીંયા છોકરા ભણે છે બ્રાહ્મણ તો મારે એની સેવા કરવી જોઈએ
તો સેવાનો ખર્ચો મળશે. એક તો કાંટા અને કાંકરા લેવાનો ખર્ચ મળ્યો. અને બીજું એને લાકડાના ભારા, રોજ 2 ભારા મોટા લાકડાના ત્યાં મૂકેવાનું રાખવું પડે. રાતના 12 વાગ્યા પછી જવાનું. 2 ભારા લાકડાના અને વધતાનું સાપસું. 6 મહિનાની અંદર એટલો બધો આશ્રમમાં કે આટલો કાંકરો કાંટો દેખાય નહીં એવું મને આશ્રમ બનાવી નાખ્યું. કેટલી ધીરજ ને કેટલી મહેનત અને રોજના 2 લાકડાના ભાડા. હવે આટલું બધું આવી ગયું. ચેર વગર પછી લાકડાના 2 ભારા નાખવાના અને આ રોજનો ક્રમ થઈ ગયો. ગુરુમાં જ એકદમ નીકળ્યા તો છોકરા ઉપર રાજી થઈ ગયા. 250 છોકરાઓ. વાહ, મારા શિષ્ય કેવા જો કેટલી મહેનત કરે છે. નાની નાની ઉંમરના છે, અભ્યાસ કરવો, ભણવો અને ધ્યાન કરવું પરમાત્માનું, અને આટલું બધું મોટું કામ કરે છે. એમ ફરતા ફરતા જોયું ને, સાફસૂફી જોયું ત્યારે પહેલાં લાકડાના ભારા જોઈ ગયા તો જોવા મળે કે આવડા ભારા છોકરા જે ઉતરે નહીં, આવડા લાકડાના મોટા ભારા છોકરા જે ઉતરે નહીં. જોઈ ગયા રોજના ભારા આવે એટલે છોકરા છોડી નાખતા હતા, એટલે લાકડા બધા વાળતા હતા. અને અમને માતા ઋષિને ખબર નથી. ભાઈ જોઈ ગયા પછી છોકરાને બધાને કંઈક બોલાયા, બધી સર બોલાયા. એટલે કે આ લાકડાના ભારા આવડા મોટા તમે માંથી આવો છો? ઓલા નતા માન ના કેમ ગયા? આવું જોઈએ બોલે નહીં કે કેમ બોલતા નથી? બાબુના અમે નથી લઈ આવતા. તો પણ કોણ લઈ આવ્યો તો ખબર નથી બાબુ. આ તો 6 મહિના આવે છે. શું કે 6 મહિના થયા? હા, તો ક્યારે આવે? રાતે આવે. 2 ભારા અને પછી તો સાફસૂફી તો 2 ભારા અમે નહીં. એક કાંકરો અમે વાર્યો નથી. એ કોઈ